રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લામાંથી સંસ્થાઓ, કોલેજ, શાળાઓમાંથી 15થી 29 વર્ષના જે યુવાનો છે એમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. કુલ 34 જેટલા યુવાનોએ પોતાનું વક્તવ્ય આપ્યું છે. આજે રોજ ખૂબ જ ઉત્સાહથી તેઓએ ભાગ લીધેલ છે અને તેઓને 3 વિષય આપવામાં આવેલા હતા. તેના પર એમને 5 મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. તો તમામ સ્પર્ધકોએ ખૂબ સારી રીતે 5-5 મિનિટનું પોતાનું વક્તવ્ય આપ્યું છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. આજે જે વિનર થશે તો પ્રથમ વિજેતાને 21,000 ઇનામ છે, દ્વિતીય વિજેતાને 15,000, તૃતીય વિજેતાને 10,000 ઇનામ છે અને પ્રોત્સાહક ઇનામ તરીકે 4 નંબરથી લઈ અને 10 નંબર સુધીના જે વિજેતા છે તેને 5,000 રૂપિયાનું ઇનામ સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. અત્યારથી જ આ જે યુવાનો છે તો મોદી સાહેબનું જે આપણા માનનીય વડાપ્રધાન છે મોદી સાહેબ, એમનું વિકસિત ભારતનું જે સપનું છે એને પૂરું કરવા માટે અત્યારથી જ આ લોકોને એક સ્વપ્નદ્રષ્ટા લોકો બને, અત્યારથી જ કામે લાગી જાય અને ભારત દેશમાં દુનિયામાં સૌથી વધુ યુવાધન છે એ ભારતમાં છે. તો એમને એક સાચી દિશા મળે અને ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે સપનું છે એનું પૂરું કરવા માટે અત્યારથી જ લાગી જાય અને એમને એક સાચો રસ્તો મળે, એ માટેનો આ કાર્યક્રમ છે. અત્યારથી જે લોકોમાં નેતૃત્વના ગુણો વિકસે એ માટે એ આનો મુખ્ય હેતુ છે. નમસ્કાર, હું મેટાલિયા મિત્તલ, સુરેન્દ્રનગર જિલ્લાથી. આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા સાંસ્કૃતિક કચેરી દ્વારા જે ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 3 અમને સબ્જેક્ટ આપવામાં આવ્યા હતા. એક સબ્જેક્ટ હતો કે બંધારણને 75 વર્ષ પૂરા થયા છે, બીજો વિષય હતો કે એક વન નેશન વન ઇલેક્શન અને ત્રીજો વિષય હતો વિકસિત ભારત 2047. તેમાં મેં જે વિષય ઉપર મારા વિચારો આપેલા એ હતો વિકસિત ભારત 2047. આજે યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે જેના દ્વારા આપણે ભારતની વિકસિતતા તરફ લઈ જઈ શકીએ છીએ અને આ પ્લેટફોર્મ આજે દરેક યુવાનને મળ્યું છે. તે આગળ જઈને કંઈ ને કંઈ પોતાને જીવનમાં સફળ કરશે અને દેશને પણ આગળ લઈ જશે. સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ખૂબ સારું એવું આજે આયોજન કરવામાં આવ્યું અને મને તેમાં ભાગ આપવા માટે હું સુરેન્દ્રનગર જિલ્લાનો અને યુવા સાંસ્કૃતિક કચેરી ગાંધીનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ છે હર્ષ પિત્તલે મદન મોહનભાઈ. હું કોમર્સ કોલેજનો વિદ્યાર્થી. ગવર્મેન્ટ આયોજિત જે 3 વિષય ઉપર વન નેશન વન ઇલેક્શન, બંધારણના 75 વર્ષ પૂરા થયા તેને લગતું અને વિકસિત ભારત 2047 આના લગતા કહેવાય 3 વિષય ઉપર અમને મંતવ્ય આપવાનું કહેવાય એક સૌભાગ્ય પ્રાપ્ત થયું, જેનામાં મારો 1લો નંબર પ્રાપ્ત થયો છે અને આ વિશે રજૂઆત કરતાં મને ખૂબ આનંદ થાય છે. અને આવી જો યુવાનોને તક આપવામાં આવે તો ભવિષ્યની અંદર ઘણા બધા સ્પર્ધકો દેશમાંથી નીકળશે અને સારી સારી વાતો લોકો સુધી પહોંચતી થશે.